હેલો ગાઈસ, વેલકમ બેક ટુ ચાય પે લર્નિંગ। યાર તમે મારી ખુશી જોઈ રહ્યા છો ને યાર, ફર્સ્ટ ટાઈમ इतनी खुशी इतनी खुशी इतनी खुशी मुझे आज तक नहीं हुई। अबे रुक रुक ये ले इतनी खुशी आज तक नहीं हुई। કંઈક તો એવું કર્યું છે કે જેનાથી ખુશ થવાય। I am now happy to announce that there will be no income tax payable up to income of 12 lakh rupees. યાર 7 લાખ થી 12 લાખ માં આવી ગયા છે। 1 લાખ ઇન્કમ પર મંથ તમારી હોય તો તમારે કોઈ ટેક્સ ભરવાની જરૂર નથી, તમે ટેક્સ ફ્રી રહી શકો છો, તમારા પર કોઈ ઇન્કમ ટેક્સ નથી લાગવાનો। સો ધેટ વોઝ ઇનસેન। આની સાથે આજનો આપણો વિડીયો સ્ટાર્ટ કરીએ ગાઈસ। સો ફરીથી ગાઈસ તમને વેલકમ બેક ટુ ચાય પે લર્નિંગ। યાર આજના 2025ના બજેટમાં આપણને શું એવા કી ચેન્જીસ જોવા મળ્યા અને કયા સેક્ટર્સ પર વધારે ભાર જોવા મળ્યો। સો ડિફેન્સને તો એક અલગ જ મુદ્દો બનાવ્યો છે કે ડિફેન્સ આ વખતે વાત નથી કરી, બટ ડિફેન્સ એક પાવરફુલ રોલ પ્લે કરે છે આપણા બજેટમાં। એ ફર્સ્ટ નંબર પર જ છે, જો હજુ સુધી કદાચ કોઈ રીડ ના કર્યું હોય બજેટ એના માટે। સો કયા 4 મોટા ફેક્ટર હતા જેના પર આ બજેટ ઓવરઓલ બેઝ છે? સો ફર્સ્ટ પાર્ટ છે યાર આપણા અન્નદાતા, આપણા ખેડૂતો। ફર્સ્ટ છે એગ્રીકલ્ચર, સેકન્ડ છે એમએસએમઈ, જે લોકો નાના બિઝનેસમેન કરે છે, કે જે નાના બિઝનેસમેન છે, જે ઇન્ડિયાની રિયલ બિઝનેસ હોલ્ડ કરે છે એ લોકો। થર્ડ યાર ઇન્ડિયાનું ગૌરવ એક્સપોર્ટ્સ। એક્સપોર્ટ્સ નહીં હોય તો આપણી દેશ આગળ કેમ નહીં આવશે? આપણે ચાઇનાને બીટ કરવાની છે, તો થર્ડ સેક્ટર છે એક્સપોર્ટ્સ। ફોર્થ કયું હશે? તમારું ને મારું ગમતું ઇન્વેસ્ટમેન્ટ, યા શેર માર્કેટ, મ્યુચ્યુઅલ ફંડ્સ, ક્રિપ્ટોકરન્સી, આ બધામાં આપણને બહુ રુચિ હોય છે એઝ અ યંગસ્ટર। સો એમાં પણ ઘણા બધા ચેન્જીસ કરવામાં આવ્યા છે। સો આપણે આ આખી વિડીયોને 4 પાર્ટમાં ડિવાઈડ કરીશું। ફર્સ્ટ પાર્ટમાં એગ્રીકલ્ચર, સેકન્ડમાં એમએસએમઈ, થર્ડમાં એક્સપોર્ટ અને ફોર્થમાં ઇન્વેસ્ટમેન્ટ। તો સ્ટાર્ટ કરીએ। પેલું કહે છે ને નિર્મલા સીતારમણ ડેટોલ સે મુંહ ધોકે આઉં, ડેટોલ સે। સો એવી રીતે આપણે આ વિડીયો સ્ટાર્ટ કરીએ વિથ ચાય પે લર્નિંગ। સો આપણો ફર્સ્ટ પાર્ટ કે ફર્સ્ટ એગ્રીકલ્ચર। એગ્રીકલ્ચરમાં શું ચેન્જીસ કરવામાં આવ્યા? સો એગ્રીકલ્ચરના મેઇન ચેન્જ લાઈન જે છે ને, આપણા ખેડૂતો કે આપણા માટે જે અનાજ ઉગાડે છે એ લોકોને અત્યાર સુધીમાં ખાલી 3 લાખ રૂપીસની ક્રેડિટ મળતી હતી, કે ક્રેડિટ કાર્ડ મળતું હતું। હવે એને વધારીને 5 લાખ રૂપીસ કરવામાં આવી છે, અને બહુ સારી વસ્તુ છે। બીકોઝ જે આપણા રિયલ ફાર્મર્સ છે ને, એ લોકો બિચારા હજુ બી ઘણી બધી વસ્તુઓ માટે એ લોકોની પાસે પૈસા નથી હોતા। જે આપણને અનાજ આપે છે, જે આપણને વસ્તુઓ આપે છે જેનાથી આપણા ઘરનો ચૂલો સળગે છે, બટ એ લોકોનો ઘરનો ચૂલો ઘણી વાર નથી સળગતો। સો ગવર્મેન્ટે બહુ સારું કામ કર્યું છે, બટ આમાં મારો ખાલી એક જ ઓપિનિયન છે, જો ગવર્મેન્ટ ઇફ ક્યારેક જો આ ચેન્જીસ લઈ શકે, જે 10% રિચેસ્ટ ફાર્મર છે, આપણે એ લોકોની જોડથી કેમ કોઈ દિવસ ટેક્સ નથી લેતા? આઈ વોન્ટ આન્સર ફ્રોમ યુ ઓલ ગાઈઝ ઓલ્સો, કે તમને એવું નથી લાગતું કે જે 10% ક્રીમ છે, જે લોકો ટેક્સ નથી ભરતા, એમાં ઘણા બધા સુપરસ્ટાર્સ પણ આવી ગયા। મારે નામ નથી લેવા, બટ ઘણા બધા ફિલ્મ સ્ટાર, ઘણા બધા સ્પોર્ટ્સ પર્સનાલિટી એવા છે કે જે પોતાની સેલ્ફને ફાર્મર તરીકે પ્રેઝન્ટ કરે છે, બટ એ છે નહીં, બીકોઝ એ લોકોની ઇન્કમ એટલી બધી છે અને એ લોકો ટેક્સ ફ્રી રહેવા માટે આવું કરે છે। સો મારી રિક્વેસ્ટ છે ગવર્મેન્ટને, પ્લીઝ તમે જે અપર ક્રીમ જે છે એ લોકો જોથી તો ટેક્સ લો, નાના ફાર્મર્સને હજુ વધારે તમે ક્રેડિટ આપો, હજુ વધારે તમે એ લોકોને પૈસા આપો। બટ ક્રીમનું શું છે કે જે બહુ મોટા ફાર્મર્સ છે, કે જે બહુ મોટી એગ્રીકલ્ચર ડિમાન્ડને કરે છે, તો એ લોકો જોથી તો લો ટેક્સ।
સો એમાં બીજું શું ચેન્જીસ કરવામાં આવ્યું એગ્રીકલ્ચર ફિલ્ડને રિલેટેડ ગવર્મેન્ટે પલ્સીસ એડિબલ ઓઇલ અને કોટન માટે ઘણી બધી સ્કીમ્સ જે 5 years 6 years માટે કન્ટિન્યુ રાખી છે કે એને એક બઢાવો આપે. ગવર્મેન્ટે વધારે ઇન્સેન્ટિવ્સ આપવા માંગે છે કે જે લોકો ક્રોપ્સ ઉગાડે કે પલ્સીસ એવા ઉગાડે જેમ કે મૂંગની દાળ છે, તુવેરની દાળ છે અને ઉડદની દાળ છે. આ 3 પર ગવર્મેન્ટે ઇન્સેન્ટિવ સાઇડ્સ આપવા માટે અત્યારે ગવર્મેન્ટે પ્રેરિત કરી રહ્યા છે કે ફાર્મર્સ આને ઉગાડે કારણ કે આની જરૂરત દેશને વધારે છે. સો આ હતું વધારે જે એગ્રીકલ્ચરના બેઝ છે. તો સેકન્ડ આપણું જે હતું યાર MSME ધંધાવાળા. સો લેટ્સ ટોક અબાઉટ ધ બિઝનેસમેન. સો MSME જે છે ને અત્યાર સુધી MSME ને એટલું ગણવામાં નહોતું આવતું કે MSME યાર કોણ છે. અહીંયા તો અંબાણી, ટાટા, બિરલા એ લોકોને જોવામાં આવતા હતા. બટ ભૂલી જઈએ છે કે અંબાણી, ટાટા, બિરલાસ કદાચ 30% કન્ટ્રીબ્યુટ કરતા હશે. 70% MSME કે સ્મોલ બિઝનેસમેન, નાના મોટા બિઝનેસમેન જ કન્ટ્રીબ્યુટ કરે છે આપણી GDP માટે. સો MSME માટે ગવર્મેન્ટે શું પગલાં લીધા? તો ગવર્મેન્ટે એ પગલાં લીધા કે અત્યાર સુધી MSME ને ખાલી 5 CR નું ક્રેડિટ કાર્ડ મળતું હતું. હવે 10 CR સુધી એને ઇન્ક્રીઝ કરવામાં આવ્યું છે. હવે આનાથી થશે શું? યાર ઘણા લોકો એવું વિચારશે 5 કરોડ 10 કરોડ યાર એનાથી ફરક શું પડ્યો? ભાઈ બહુ ફરક છે. 10 CR હ્યુજ અમાઉન્ટ છે. અત્યારે કોઈ MSME ને કદાચ 5-6 કરોડનો ઓર્ડર મળ્યો હોય તો એ કઈથી એને ફૂલફિલમેન્ટ કરવાનું? એની પાસે જો કંઈક હશે ક્રેડિટ લાઇન હશે તો એના બિઝનેસના ઘણા બધા ઇનિશિયેટિવ ચેન્જ કરીને પણ કરી શકશે. તો એક બહુ સારો મૂવ હતો. આઈ થિંક આઈ એપ્રિશિએટ યુ મેમ, થેન્ક યુ ફોર ધીસ. અને જે સ્મોલ સ્કેલ MSME છે કે જે માઇક્રો MSME જે છે એ લોકોને એક વધારે ક્રેડિટ લાઇન આપી કે આધાર ઉદ્યમ જે સાઇટ છે એના પરથી એ લોકોને 10 લાખ સુધીની ઇન્સ્ટન્ટ લોન પણ પ્રોવાઈડ થઈ જશે જો ઓનલાઈન જ થશે. એટલે કોઈ પેપર વર્ક યા બહુ ઇઝી રહેશે નાના માઇક્રો લેવલના બિઝનેસમેન. ઓલ્સો ગવર્મેન્ટ આ ઇન્ડિયાને ટોય હબ બનાવવા માંગે છે કે ટોયઝ જે મળે છે એમાં ઇન્ડિયા એક બહુ મોટી એક સ્પેસ લે કે બહુ મોટો એક દરજ્જો લે. એના માટે ગવર્મેન્ટ જે ટોય મેકિંગ કંપની છે એને પણ ઇનિશિયેટિવ આપશે, એને પણ ઘણી બધી વસ્તુ ફેસિલિટી આપશે કે જેનાથી ઇન્ડિયા ટોય હબ બની જાય. સો ગાઈસ આપણો થર્ડ પાર્ટ શું હતો? જલ્દી યાર, इतने में तो हम करोड़पति बन जाते हैं. हम नहीं है भाई, हम नहीं है करोड़पति. बोलने से कोई नहीं होता है. चलो तो એક્સપોર્ટમાં શું કરવામાં આવ્યું? તો ગવર્મેન્ટે ઘણા બધા ટેરિફ જે છે ને એ કંટ્રોલમાં કર્યા છે. યાર ખબર નહીં કેમ ટ્રમ્પ સાહેબ થોડાક આપણાથી નારાજ થઈ ગયા છે. 2 ઘનિષ્ઠ મિત્રો જ્યારે એક મિત્રને એના ફ્રેન્ડની કંઈક વાત ચૂબી હોય ત્યારે શું કરે? એને હેરાન કરે થોડો ઘણો. સો મોદીજી થોડુંક ટ્રમ્પ સાહેબને કહો યાર થોડુંક વ્યાજબી રાખે. તમારી ફ્રેન્ડશીપમાં બીજા બધા પણ પીસાઈ રહ્યા છે વચ્ચે. સો પ્લીઝ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ. જોક અપાર્ટ. સો ઘણા ટેરિફ જે છે એને ઘણા ટેરિફ જે છે એ ગવર્મેન્ટે સબસિડાઇઝ થઈ શકે અને એના પર લો આપણે એના પર ઇઝીલી વર્ક કરી શકીએ તો ટેરિફ્સ ઘણા ઓછા કર્યા છે. હવે ઘણા જે લેધરના પ્રોડક્ટ્સ છે કે ઘણા મરાઇન પ્રોડક્ટ્સ છે એના પર ડ્યુટી ફ્રી બધા પણ નથી કરી બટ ઓલમોસ્ટ 50 to 60% બધા પ્રોડક્ટ્સ પર ડ્યુટી ફ્રી કરી નાખી છે કે એના લીધે આપણું એક્સપોર્ટ્સ ઇન્ક્રીઝ થાય જેનાથી આપણા દેશમાં ઇન્કમ આવે અને આપણે બધા અમીર થઈ જઈએ. ખબર પડી ગઈ? અમીર. પૈસા ही પૈસા, પૈસા ही પૈસા. આપણો લાસ્ટ ટોપિક ઇન્વેસ્ટમેન્ટ પર પણ વાત કરી લઈએ. શું ઇન્વેસ્ટમેન્ટ પર શું ચેન્જીસ કરવામાં આવ્યો? યાર સૌથી મોટો ચેન્જ 7 થી 12 લાખ. યાર બિલીવ જ નથી થતું. યાર મેડમ તમે લાસ્ટમાં ગેમ ચેન્જ કરી નાખી. યુ આર લાઈક ધોની. બધાને હતું સચિન આઉટ, વિરાટ કોહલી આઉટ, ગંભીર આઉટ, ગેમ પતી ગઈ. રોહિત શર્મા આઉટ, ધોની કેમ, ઇન્ડિયા વોન ધ વર્લ્ડ કપ. આ એવું કર્યું સીતારામને ગેમ ચેન્જ કરી નાખી
કેમનું શું કર્યું 7 થી 12 લાખ. હવે ઘણા લોકો આમાં, ઘણા એક્સપર્ટ જે હતા એ લોકોએ આમાં કમેન્ટ કરી કે ઇન્ડિયાનું લોકો ખર્ચશે વધારે પૈસા આવે. સોરી સરજી, સોરી મેડમજી, યાર બીજા બધા સ્ટેટ વાળા ખર્ચશે, ગુજરાતીઓ તો શું કરશે યાર. ગુજરાતી ફેમિલીની એક સિમ્પલ કોન્સેપ્ટ છે, વધારે કમાવ છો એટલે પૈસા વાળું ના થવાય, પૈસા બચાવો ને તો પૈસા વાળું થવાય. સો આ માઇન્ડસેટમાં ગુજરાતી લોકો આવશે ત્યારે આપણે છે ને ઇન્વેસ્ટમેન્ટ કરીએ, સો ઇન્વેસ્ટમેન્ટને પણ બૂસ્ટ મળશે. બટ આમાં એક નેગેટિવ પાર્ટ છે યાર, થોડુંક આપણને ના ગમે બટ ઠીક છે. હવે નિર્મલા સીતારમણે કે આપણા યુનિયન મિનિસ્ટરે ટેક્સ જે છે ને એ કેપિટલ ગેઇન ટેક્સ ઓછો નથી કર્યો. કેપિટલ ગેઇન ટેક્સ તો જે હતો એનો એ જ છે. કદાચ નેક્સ્ટ વીકમાં થોડા ઘણા ચેન્જીસ આવે કે કહેવાય નહીં, બટ કેપિટલ ગેઇન ટેક્સ તો એ કન્ટિન્યુ જ છે. ટેક્સ કયો નથી, જે ડાયરેક્ટ ટેક્સ, જે ટેક્સ આપણી ઇન્કમ પર છે, કેપિટલ ગેઇન ટેક્સ આમાં ઇન્ક્લુડ નથી કરવામાં આવ્યો. કેપિટલ ગેઇન ટેક્સ તો તમારે ભરવો જ પડશે. એટલે તમે કદાચ 10 લાખ રૂપીસ ઇન્વેસ્ટ કર્યા હોય અને તમે જે તમારી મૂડી કમાયા, તમારી મૂડી પર ટેક્સ ના લાગે, 10 લાખ રૂપીસ એના પર ટેક્સ ના લાગે. બટ હું 5 years પછી હું સમજો ને 50,000 રૂપીસ કે 5 લાખ રૂપીસ કમાયો, તો 5 લાખ પર મને 12.5% લાગવાનું. એટલે એમાં કોઈ ડિડક્શન નથી. બસ આ હતું આપણું બજેટ. આમાં થોડાક બીજા કી પોઈન્ટ્સ પણ છે કે જે થોડા ઘણા સીતારમણે ઇન્ડ્યુસ કર્યા આપણને. સો બિહારમાં એરપોર્ટ બનવાનું છે, એના પર બી ગવર્મેન્ટે પૈસા થોડા ઘણા ફાળવ્યા છે. પછી બધા ડિસ્ટ્રિક્ટમાં કે બધા જેટલા પણ આપણા દેશમાં ડિસ્ટ્રિક્ટ છે ત્યાં આગળ 3 વર્ષમાં કેન્સર સેન્ટર કે કેન્સર હોસ્પિટલ ડેવલપ થાય એના માટે પણ ગવર્મેન્ટે એક ફંડ ફાળવ્યું છે કે હેલ્થ સેક્ટર જે આપણું અત્યારે કેન્સરના કેસીસ બી બહુ વધી રહ્યા છે, તો એને કેમ કરીને ઓછા કરવા, લોકોમાં અવેરનેસ આવે કે લોકો પહેલેથી જ ફર્સ્ટ સ્ટેજમાં આપણને કેન્સર ખબર પડી જાય તો ક્યોરેબલ છે, બટ થર્ડ ફોર્થ પર ખબર પડે તો શું નાના ગામડાઓમાં હજુ બી એવી ફેસિલિટી નથી કે લોકોને ખબર પડે કે કેન્સર છે કે નથી. સો બધા ડિસ્ટ્રિક્ટમાં કેન્સર સેન્ટર અને કેન્સર હોસ્પિટલ ખોલવામાં આવશે. આ વર્ષનું આપણું બજેટ કયા ટાઈપનું કહેવાય, મને ખાલી કોમેન્ટમાં કહેજો કે આ વખતનું બજેટ આપણું કયા ટાઈપનું કહેવાય. સો લેટ્સ કમ ટુ ધ એન્ડ. થેન્ક યુ મેમ ફોર ગિવિંગ ધીસ નાઇસ બજેટ. આ વખતનું બજેટ સાંભળીને રિયલી મજા આવી ગઈ. 11 વાગ્યાથી મને એક્ઝેક્ટ ટાઈમ પોઈન્ટ પણ ખબર છે કયા પોઈન્ટ પર મેડમ બોલ્યા હતા. સો 12 મિનિટ ને 24 સેકન્ડે મેમે અનાઉન્સ કર્યું હતું કે આપણા બજેટમાં 7 લાખથી 12 લાખ કરવામાં આવ્યા છે. સો મેજર કી પોઈન્ટ લોકલ જે તમારા મારા જેવા છે એ લોકોને તો એક જ દેખાશે 7 થી 12, બટ બીજા ઘણા બધા ચેન્જીસ પણ આપણે જોયા. સો તમને જો આમાંથી એક વેલ્યુએબલ મળ્યું હોય અને તમને આવી જો વિડીયો જોવાની મજા આવતી હોય તો પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને યાર લાઇક કર્યા વગર તો જતા નહીં, કારણ કે લાઇક કરવા જેવો તો વિડીયો છે આ. સો થેન્ક યુ ફ્રોમ ગાઈઝ, બધાને મારા જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ.